હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. સવાર પડી ગઈ છે, ચાય નાસ્તો થઈ ગયો છે અને છોકરાઓ બી તૈયાર થઈ ગયા છે. હાય મિશુ, હાય. હર હર મહાદેવ. મિશુ, હર હર મહાદેવ. हाँ वेरी गुड. ये देखो आना तो हवर हवर में मोबाइल सिवाय के होતું જ નહીં. जय गोगा, गुड मॉर्निंग. ये आ गए हैं हमारे मेकअप आर्टिस्ट, तुम्हारे सबके चाहिए. गुड मॉर्निंग, जय गोगा. एंड મમ્મી કરી રહ્યા છે, વાસણ ધોઈ રહ્યા છે. આ બાપા ચોકડીમાં જુઓ છો, ચોકડીમાં સવારમાં બેહારી દે. રોજ અહીંનો જ વિડીયો આવે ને મમ્મી? હા, રોજ મારા ચોકડીનો જ વિડીયો આવશે ભાઈ. યુટ્યુબ ફેમિલી જોતા રહેજો. ગુડ મોર્નિંગ, જય ગોગા. ગુડ મોર્નિંગ, જય ગોગા, જય મારી મોગલ બહુચર. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, અત્યારે હું પહોંચી ગઈ છું સોનાર જ્વેલરીમાં. મારે થોડું કામ હતું તો મળવા માટે જઈ રહી છું. તમને વિઝિટ કરાવું કે કેવું છે ને કેવું નહીં. તો ચાલો જઈએ. સો ફાઇનલી ગાઈસ, સોનાર જ્વેલરીમાં હું પહોંચી ગઈ છું. અહીંયા બહુ જ મસ્ત કલેક્શન છે, તમે અંદર જુઓ. મસ્ત મજાના ગ્રામના સેટ છે, એડીના સેટ છે, ડાયમંડ છે, સિલ્વર છે, કુંદન છે, પછી મસ્ત મજાના કડા, બ્રેસલેટ, મંગળસૂત્ર, હાથની રીંગો, પછી પાંચા હાથના પગની પાયલ, મસ્ત મજાના કડાઓ, રાખડીઓ, નાના છોકરાઓની રાખડીઓ, કંઈક નવી ગિફ્ટ માટે નાના છોકરાઓ માટે મંગળસૂત્ર છે, યુનિક ચેનો છે, ખાસું બધું બહુ મજાનું મસ્ત મજાનું કલેક્શન છે. અને એક વસ્તુ તો એ સારી કહેવાય કે એક જ જગ્યાએથી આપણને બધું મળી રહે છે, કે જ્વેલરીમાં તમે આ દુકાનમાં પહોંચી જાઓ એટલે તમને કશું બહાર લેવા જવું ના પડે. અહીંયા સિલ્વરમાં બી મળી રહે, ગોલ્ડનમાં બી મળી રહે અને ઓક્સિડાઇઝમાં બી મળી રહે છે. તો બહુ મસ્ત મજાનું કલેક્શન છે, તો તમે જોતા રહેજો. રોઝ ગોલ્ડમાં બી છે, ડાયમંડમાં છે, કુંદનમાં છે, તો મજા આવશે. લોંગ સેટો છે, પછી શોર્ટ સેટો છે, ઇયરિંગ્સ જોરદાર મસ્ત મજાની હેવી ઇયરિંગ્સો હતી, પછી હાથની રીંગો બી મસ્ત મજાની મોટી હેવી હતી. તો અહીંયા કલેક્શન એટલું મસ્ત છે ને તમે જુઓ. મને તો જોઈને પર્સનલી બહુ જ મજા આવી અને બહુ મસ્ત કલેક્શન હતું. તો તમે બી એકવાર તો વિઝિટ જરૂર કરજો. તમારે ભલે વસ્તુ લેવી ના લેવી તમારી ઈચ્છા, પણ વિઝિટ કરજો, ખાલી જોવાની બહુ મજા આવશે. અને રાખડીઓનું કલેક્શન બી બહુ મસ્ત હતું. ચાંદીની રાખડી, સોનાની રાખડી, પછી મોતીની ને બધી રાખડીઓનું કલેક્શન બી બહુ હતું, નાના છોકરાઓની રાખડીઓ માટે. તો ગાઈસ, હેતાંશી ફટાફટ રેડી થઈ જઈશ અને એને સ્કૂલે જવાનું છે અને થઈ ગયું છે થોડું લેટ. તો ફટાફટ એને સ્કૂલ મૂકીને આવીએ તો શાંતિ થોડી વાર માટે થઈ જાય. હે આઈકાર્ડ ક્યાં ગયું? ઓકે, તો તને કીધું આઈકાર્ડ પહેર તો પહેર્યું જ નહીં. ચાલો તારા સબસ્ક્રાઈબરને બાય કહી દે. બાય તો કેમ? આમ જોઈને તારો અવાજ નહીં આવતો. બોલ મામા. જોરથી હજુ જોરથી બોલ. દીદી કે તો દીદી એ ચંપા દીદી કે તો. ગાઈસ, હું આવી ગઈ છું સલૂન ઉપર ને સલૂન ઉપર કોણ આવ્યું છે? વર્ષાબેન વંજારા. હાય. તો ફટાફટ એમને લેટ થાય છે તો ફટાફટ આપણે મેકઅપ કરીશું એમનો. તો ચલો, તમને આજ થોડો ઘણો મેકઅપનો લુક જોવા મળશે. સો ફ્રેન્ડ્સ, અત્યારે ફાઇનલી વર્ષાબેનનો મેકઅપ થઈ ગયો છે. કેવો લાગે મેકઅપ? જોરદાર. હેતલબેનનું કામ હોય એટલે કંઈ કહેવાનું ના હોય. મેકઅપ થઈ ગયો છે અને હેર સ્ટ્રેટનિંગનું કામકાજ ચાલુ છે. તમારા બધાના લોક લાડીલા
હેતલબેન મેકઅપ આર્ટિસ્ટ એન્ડ હેર આર્ટિસ્ટ. વેક્સ આર્ટિસ્ટ, ફેશિયલ આર્ટિસ્ટ, એ બધું ના આવડ્યા એ. આર્ટિસ્ટ છું, એક્ટર છું. ઓહો. ધીરે ધીરે સિંગર બની જઈશ. હવે આ જો સિંગર બનવાનું કે કઈ કેવું છે પણ બનવા દો, તમને શું વાંધો? માં કસમ મેં કીધું સિંગર મેં કીધું સિંગર ને કઈ કામ એવું થશે કહાડું એજ મને સિંગિંગ શીખવાડવાનું છે. હું મારી જોડે સાચું? દઈ દઈશ. પાકું? અત્યારે લઈ જાઓ, અરે લઈ જાઓ. મોકલશો ને મારી જોડે? હા પાકું લઈ જ જાઓ બિંદાસ. હું કલોલ ઉતરી જાય કાકામાં બેનના ઘેર જતી રહી મહેસાણા જાય. ક્યાંનો? મહેસાણાનો? મહેસાણા. પ્રોપર મહેસાણા કે આજુબાજુ? ના, મહેસાણાને થોડું પહેલા. તો ભાઈ મહેસાણા વાસીઓ પણ આ તો બધું કાલે આવી જાઉં. મહેસાણા વાસીઓ હું મંડ્યો છું દે દબા ધાવ તો કાલ બપોર આવશે. વર્ષાબેનના પગલા તમારા મહેસાણામાં પડી જશે પણ તમને ઓહ પણ કાલે ખબર 11 પડશે. વાગે ખબર પડશે એમના. તમને કાલે ખબર પડશે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો પછી તમે બધા વિડીયો જોઈ આવજો જ્યાં કેમ એકવાના લાઈવ યુટ્યુબમાં આવવાનું પર્સનલી રાખીને જઈશ. પર્સનલી મૂકી દેશે વર્ષાબેન એમની આઈડીમાં તો જોઈ આવજો જઈને. તમને લાઈવ તો નહીં જોવા મળે. લાઈવ પ્રોગ્રામ રાખવાનું છે ને એ. તમે યુટ્યુબમાં શેર નહીં કરો, યુટ્યુબમાં શેર કરશે. ભાઈ એમ નહીં, સચિનભાઈ કેવું પૂછે કે તમે શેર કરો તો શેર તો કરવું જ પડે ને. એવું નહીં, લાઈવ કદાચ ના હોય તો ક્યાંય શેર કરો તમે અત્યારે ફોન. live જ છે. એ તો અત્યારે લાઈવ છે એટલે બાકી બધા પ્રોગ્રામ તો લાઈવ હોય નહીં ને. બધા પ્રોગ્રામ ના હોય ને લાઈવ. હવે આ પ્રોગ્રામ હોય, લાઈવ અમુક છે ના હોય. કે ના હોય એવું મને થોડી ખબર છે. YouTube તમે live કીધું ના હોય તો એટલે. કંઈ નહીં, મારું Insta live તો હોય જ. પણ ઇન્સ્ટા લાઈવમાં બી અમારું તો કાલે આવવાનું. પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ શેર કરતા હશો કંઈક શેર કરે છે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ તમને જોવા મળી જશે. ઓકે. જોજો બધા. સો ફ્રેન્ડ્સ અત્યારે ફાઇનલી વર્ષાબેન તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો. આ કેવા કર્યા છે હિતલબેને મને રેડી બધા કમેન્ટમાં જણાવજો. મને તો ગમે જ છે પણ તમને પણ ગમે તો કમેન્ટમાં જણાવજો. ફ્રેન્ડ્સ તમે લોકો આ જે જ્વેલરી જોઈ રહ્યા છો એ સુવર્ણ આર્ટ જ્વેલરીમાંથી આવેલી છે. તો તમારે લોકોને પણ જો જ્વેલરી લેવી હોય તો સુવર્ણ આર્ટ જ્વેલરીની મુલાકાત અચૂકથી લેજો. એ ભાડે પણ આપે છે અને ત્યાં તમને પોતાની પણ મળી જશે. તો વર્ષાબેન તમે શું કહેશો? જ્વેલરી તમને કેવી લાગી? બહુ જ મસ્ત. તમે જુઓ છો કે પહેર્યા પછી કેટલું મસ્ત લાગે છે. ગળા છે, વેગી છે, સેટ છે, બહુ જ મસ્ત લાગે છે. બહુ જ ગમી મને. તો તમારે પણ કોઈને જોઈએ તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. ખૂબ સારું છે, રેન્ટ પર આપે છે, તમને સેલ પણ કરે છે. તો જરૂરથી મુલાકાત લેજો તમે બધા. તો તેમનો કોન્ટેક નંબર તમને ડિસ્પ્લેમાં મળી જશે. તો ફટાફટ જઈ કોન્ટેક કરો. સો ફ્રેન્ડ્સ અત્યારે પાર્લર ઉપરથી આવી ગયા છીએ ઘરે અને અહીંયા બનાવી રહ્યા છીએ જમવાનું. તો બટાકા મસ્ત મમ્મીએ બાફી દીધા હતા. હેતુ આવીને છોલીને સમારી દીધા છે અને આ બટાકાની કંઈક આઈટમ બનાવવા માટે થઈને વઘાર કરી દીધો છે. તો શું બનાવવાનું છે? મને તો બટાકા અને ચટણી દેખાઈ રહી છે. ઓકે તો અત્યારે બનશે બટાકા ભૂંગળા. શું બનશે? તો હેતુના હાથના ભાવનગરના બટાકા ભૂંગળા ખાઈશું આજે. હવે ભાવનગર જેવો ટેસ્ટ આવક નહીં આવતો ખબર નહીં એવું. અને બનાવવાવાળા બી અમદાવાદના હેમ. ઓ પણ અત્યારે તો અમદાવાદ બનાવે છે ને. કલરની જોડીએ હા સો આ જો આવી ગઈ. ફટાફટ લઈ લે. બસ જોઈ લો. આ બટાકાને નાખી દીધા ગરમ ગરમ તવામાં ગરમ થવા માટે. ફાઇનલી અત્યારે ભાજી પણ રેડી છે અને ભૂંગળા પણ તળાઈ ગયા છે. તો હવે 2 મુઠે ઝાપટીશું હે ને. 2 મુઠે ઝાપટવાનું ને હવે. શું? ઓકે તું એવું કેસ? તું ઝાપટે 2 મુઠે એવું કેસ? મામા કહી દે. એવું નહીં. પપ્પા બોલ દો. પપ્પા પપ્પા કહી દે. પપ્પા બોલ. પાપા
પાપા પપ્પા બોલ. મમ્મા કહી દે મમ્મા કહી દે મમ્મા મમ્મા મમ્માનો છોકરો મમ્મા કે છે કે મમ્મા કહી દે મમ્મા કહી દે. મારથી વેટ નહીં થતું એટલે હું ખાવાનું ભૂખ લાગી. ઓહો વેટ નહીં થતું તારાથી? ફટાફટ ખાવું પડશે. કેટલું ખાવું પડશે બહુ બધી એવું? તો તું અમારા માટે રાખીશ નહીં આવું બધું? તારા સબસ્ક્રાઇબર ને ગાઈસ હું વ્લોગ બનાવું તમે હા પાડો કે ના પાડો? હું બ્લોગ બનાવ તમે હા પાડો કે ના પાડો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. તમે હા પાડશો ને તો એક દિવસ હું વ્લોગ સ્ટાર્ટ કરીશ. તમે હા પાડશો તો એક દિવસ હું બ્લોગ કરીશ. ઓકે ડન. એમાં બધું હું જ બોલીશ. આમાં બધું હું બોલીશ. પછી તમને એવું? કેવું લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તમને કેવું લાગે છે કોમેન્ટ જરૂર જણાવજો. ઓકે ડન. સાચી વાત ને? ઓકે ઓકે. ઓકે ઓકે Very સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે 11 અને અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.